તો હવે આપણે નાહી લીધું ને ભગવાનને પણ નવરાઈ દીધા છે. ચાલો આપણે ભગવાનને નવરાયા પછી આપણે નાહ્યા છીએ. અને સરસ મજાનો ધોધ નીકળે છે પાણીનું, તમે જુઓ મસ્ત મજાનું પાણી હાલ્યું જાય છે. અને કેવો સરસ મજાનો ધોધ હાલ્યો જાય છે. અત્યારે પાણીનો અવાજ પણ ખૂબ જોરદાર આવે છે. અને આજ શનિવાર છે અને 11 છે એટલે આજે નાવાવાળાને દર્શન કરવાવાળા છે. પણ રવિવારને દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં પબ્લિક હોય છે. અને અહીંયા માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, એના પણ આપણે દર્શન હમણાં કરીશું. તો બસ હવે આપણે ખોડિયાર ડેમ માંથી પહોંચી ગયા છીએ અને આપણી સાથે છે જગુબા રા અને બંડીધારી ગાડી એના વેવાની જ છે. ભાણુભાઈ એના લઈને આવ્યા છે અને અમારો કનારનો બધો સ્ટાફ આવ્યો છે ઠાકર દાદાને નવરાવા. આપણે હવે ડેમે ઉતર્યા છે ને અહીંથી રિક્ષામાં જવાનું છે. તો અહીંથી ગેટ આડો છે એટલે અહીંથી પ્રાઇવેટ રિક્ષામાં જવું પડે. અહીંયા આપણી ગાડી સામે મૂકી દીધી છે અને હવે અહીંથી રિક્ષામાં જવાનું છે. તો રિક્ષામાં બસ હવે બેસી ગયા છે. તો અત્યારે તમે જોઈ શકો છો આ ખોડિયાર ડેમ છે અને આપણે રિક્ષામાં બેસી ગયા છીએ. હવે તો અડધા રિક્ષામાં બેસી ગયા ને અડધા હાલીને આવે છે. ના ના આપણે અહીંયા આડું માટેલું છે. જો પાણી કેવું જાય. ઓહો આપણે કેવા ઉપરથી પક્ષી બધું ઉડતું હતું તે વસ્તી ના. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ગળધરાના ગેટમાંથી અને તમને ગેટમાં દેખાતો હોય છે અને તમે જોઈ શકો છો ગળધરાવાળી ખોડિયારનો આ મેન ગેટ છે અને ઉપર માં સાતેય બેનનું સ્થાપન છે. તો ચાલો હવે અંદર આપણે જઈશું અને માતાજીના દર્શન કરીશું અને સાથે સાથે માતાજીનો થોડોક અહીંયા કોઈ ઇતિહાસ આપણે કહે તો ઇતિહાસ પણ જાણશું જો કોઈક મળે તો. ચાલો હવે અંદર જઈશું આપણે દર્શન કરવા માતાજીના. તો આપણા ઠાકર દાદાને અહીંયા મસ્ત ડેમમાંથી ધરામાં નવરાવાના છે અને માતાજીનું મંદિર આવી ગયું છે. તમે જુઓ દેખી છે ગળધરાવાળી ખોડિયાર. સરસ મજાનું લોકેશન છે મિત્રો. આ છે મંદિર પણ આપણે પેલા ભગવાનને નવરાવ્યા 11 નાવા આવ્યા એટલે પેલા આપણે ભગવાનને નવરાવશું પછી આપણે નાહીશું ને પછી ત્યારબાદ માતાજીના દર્શન કરશું. તો ચાલો હવે નીચે આપણે જઈશું. સરસ મજાના પતરાથી મસ્ત મજાનું જવાનું બનાવ્યું છે. ઉપર તડકો ન લાગે વરસાદ ન લાગે એ સરસ મજાની સુવિધા કરવામાં આવી છે. ઠાકર દાદા ભગવાન અમારા આગળ વહી ગયા છે. બસ હવે આપણે ધરા પાસે પહોંચવા માટે છીએ અને હમણાં જઈને જ ભગવાનને નવરાવી દેવા છે અને આપણે પણ નાહી લેવું છે. તો મારી સાથે જગુબા છે અને ઓલા જગુબા ગજુબા કિશોરસિંહ બધા થોડાક પાછળ રહી ગયા છે, હાલીને આવે છે. અમે બે મોયલા નાકે છીએ ને જો વિશાળ પથ્થર તમે જુઓ, હાથી પથ્થર અહીંયા પણ તમે જુઓ મસ્ત મજાના. અને આ પાણી ઓહો ઓહો મેં મારી જિંદગીમાં આવો નજારો પહેલી વાર જોયો છે. મિત્રો બધા સાપુતારા જાય પણ આપણે અહીંયા ગળધરામાંથી એવો નજારો છે ને જેની કોઈ વાત પૂછોમાં. જય ગળધરાવાળીમાં ખોડિયાર ને તો અહીંયા પ્રાગટ્ય સ્થાન છે માતાજીનું જૂનું તાના કાયા છે. હમણાં એના પણ હું તમને દર્શન કરાવીશ. અને આ હાકળ છે, આગળ જવાનું છે.
તો હવે અહીંયા ઠાકર ભગવાનને નવરાવવાનું છે ને અમારે પણ નાવાનું છે 11 રસ્તો તેડો મેળો છે, પથ્થર આની વચાલથી હાલવાનું છે, તમે જુઓ. અને બધાય નજારો જોતા જાય છે અને હળવે હળવે હાલતા જાય છે. અને હમણાં આપણે સ્થાનકે પહોંચી જાવી. ના હાકળું મરી છે અહીંયા ડેમમાં. હવે આની અંદરથી આપણે પસાર થવાનું છે. તો હાકળની અંદરથી આપણે પસાર થઈ ગયા. જો અહીંયા હાકળું છે અહીંયા. અને મસ્ત મજાનો નજારો છે. ડુંગરની પહાડી તો જુઓ તમે, જોરદાર, એમાં કાંઈ ઘટે નહીં. મેં પહેલાં તમને કીધું એમ કે સાપુતારા જવાની કાંઈ જરૂર નથી. આપણે અહીંયા ગળધરા આવવાનું એટલે સાપુતારા જેવો તો આપણને અનુભવ થાય. સીતારામ બાપુ. ઓમ ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રતની ચરમતી દેવિકા શિપ્રાપ્તિ મહાસુંદરી ખ્યાત જ્યાં ગણિકા પૂર્ણ જલે સમુદ્ર સહિતા કરવર્તુ મે સદા મંગલમ શાંતકારમ ભુજિષેન પદ્મનાભ્યમ સુરેશમ વિશ્વાધારમ ગગનસભ્યમ મે ગુણસ્વાગમ લક્ષ્મીકાંતમ કમલયમ યોગી વિદ્યમ ગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોકનાથનમ. તો હવે આપણે નાહી લીધું ને ભગવાનને પણ નવરાઈ દીધા છે. ચાલો આપણે ભગવાનને નવરાયા પછી આપણે નાહ્યા છીએ. અને સરસ મજાનો ધોધ નીકળે છે પાણીનો, તમે જુઓ મસ્ત મજાનું પાણી હાલ્યું જાય છે. અને કેવો સરસ મજાનો ધોધ હાલ્યો જાય છે. અત્યારે પાણીનો અવાજ પણ ખૂબ જોરદાર આવે છે. અને આજ શનિવાર છે અને 11 છે એટલે આજે નાવાવાળાને દર્શન કરવાવાળા છે. પણ રવિવારને દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં પબ્લિક હોય છે. અને અહીંયા માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, એના પણ આપણે દર્શન હમણાં કરીશું. તો અહીંયા મૂળ સ્થાનક છે માતાજીનું. ધરાની અંદર પાણીમાં જ છે માતાજીનું. જય મારી ગળધરાવાળી માં ખોડિયાર માં હવનું સારું કરજે મળી, હવની માથે દિયા રાખજે મળી માં. સરસ મજાનું અહીંયા ડુંગરની ગાળીની અંદર માતાજીનું સ્થાનક આવેલું છે. માતાજીના ઘરે બેઠા પણ તમે પણ દર્શન કરો અને તમે પણ એકવાર ગળધરા અવશ્ય આવો. અહીં લખ્યું છે પ્રાગટ્ય સ્થાન. અને પબ્લિક પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હવે વધતી જાય છે. બગીચા પણ ઊંધા માથે છે. આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા. થાળ ભરી મુક્તા ફળ લાવું, થાળ ભરી મુક્તા ફળ લાવું, આરોગ્યને મીઠાવેવા. આનંદ મંગલ કરું આરતી. મિત્રો મુખ્ય મંદિર તો એટલે ધરામાં છે અને આ ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે. તો ચાલો અંદર આપણે જઈશું અને માતાજીના હવે દર્શન કરી લઈશું. તો જય ગળધરાવાળી માં ખોડિયાર.
સરસ મજાનું માતાજીનું સ્થાનક છે, સરસ મજાની જગ્યા છે. તમે પણ એક વખત જો ન આવ્યા હોય તો માતાજીના દર્શને અવશ્ય આવો. જય મારી ગળધરાવાળી ખોડિયાર. તો મિત્રો બાજુમાં પણ એક સરસ મજાની માતાજીની પ્રતિમા મૂર્તિ બિરાજમાન છે, એના પણ આપણે દર્શન કરીશું. જય ખોડિયારમાં, જય મારી ગળધરાવાળી ખોડિયાર. અને તમે જોઈ શકો છો કે અહીંયા આખો ઇતિહાસ માતાજીનો દર્શાવવામાં આવ્યો છે. અહીંયા આવો ને તમને આને ઇતિહાસની ખબર ન હોય ને તો આ ચિત્ર દ્વારા તમને આખો ઇતિહાસ ખબર પડે કે આનો શું ઇતિહાસ છે. અને માતાજીના જેટલા સ્થાનક છે એના બધાને અહીંયા પરચા વિશે અને ઇતિહાસ વિશેના ચિત્ર બનાવવામાં આવ્યા છે, અલગ અલગ જગ્યાના મંદિરોના. અને અહીંયા વચ્ચે મહાદેવની પણ સ્થાપના છે, હર હર મહાદેવ. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નિસંતાન દંપતીને માતાજીએ સંતાન આપ્યા હોય એના બધાના ફોટા અહીંયા લગાડવામાં આવ્યા છે. તો મિત્રો તમને વિડીયો જોઈને આ સ્થળ કેવું લાગ્યું એ કહેજો કોમેન્ટમાં. અને મિત્રો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો, અને મારી ચેનલ ઉપર તમે નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો જય ગળધરાવાળી ખોડિયાર. મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ. મારે નો આવે એમાંથી